નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર વી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની જ્યારે તમે તૈયારી કરતા હોવ ત્યારે એમાં MCQ પ્રકારની તૈયારી એક જુદા પ્રકારની છે અને વર્ણનાત્મક પ્રકારની તૈયારી એ જુદા પ્રકારની તૈયારી છે. અને એમાંય જ્યારે તમે ભાષાની તૈયારી કરતા હો ત્યારે વિશેષ કાળજી રાખવાની આવશ્યકતા છે. નહીંતર પરિણામ એ આવે કે ધાર્યું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ન આવે. PSIનો જે અભ્યાસક્રમ છે અને એમાં જે ટોપિક અભ્યાસક્રમમાં મૂક્યા છે અને એક જ પેપરમાં ગુજરાતી અને અંગ્રેજી જ્યારે અભ્યાસક્રમમાં મૂક્યું છે ત્યારે મારે વિદ્યાર્થીઓને એક બાબત અંગે ખાસ ધ્યાન દોરવાનું છે કે પરિણામ તમારું ક્યારે આવશે. પરિણામ ત્યારે જ આવશે કે તમને શીખવનાર વ્યક્તિ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનો નિષ્ણાત હોય તો જ તમારું ધાર્યું પરિણામ આવી શકે, નહીંતર પરિણામ ન આવી શકે. કારણ કે એનું કારણ કહું, જો બંને પેપરો અલગ અલગ હોય તો ગુજરાતીનો નિષ્ણાત ગુજરાતીનું પેપર ભણાવે, અંગ્રેજીનો નિષ્ણાત અંગ્રેજીનું પેપર ભણાવે, પણ આ જે પેપર છે એમાં બંને ભાષાઓ એકી સાથે મૂકવામાં આવી છે. અને એમાંય જે અનુવાદનો ટોપિક એવો છે કે જેમાં ભણાવનારને બંને ભાષા ઉપર પ્રભુત્વ હોય તો જ ઉમેદવારોમાં સારું રિઝલ્ટ લાવી શકે. કોઈ ફેકલ્ટી અંગ્રેજીની નિષ્ણાત છે અને આ જો ટોપિક ભણાવે અને ગુજરાતી ઓછું ફાવતું હોય તો પરિણામ ના આવી શકે. કોઈ ફેકલ્ટી ગુજરાતીની નિષ્ણાત છે અને એનું અંગ્રેજી કાચું છે તો એનું પરિણામ આવી ન શકે. અને એટલા જ માટે ગયા વર્ષે જે PSIની જે પરીક્ષા લેવાઈ પેપર 2 એનું રિઝલ્ટ છે ખૂબ જ નીચું આવ્યું છે. માત્ર 17.6% જેટલું રિઝલ્ટ એનું નીચું આવ્યું છે. અને લગભગ 8,000 કરતાં વધુ વિદ્યાર્થીઓમાંથી 60% ઉપર લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ને માત્ર 33 છે. એટલે કે 380 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી 60% ગુણ લાવવામાં સફળ રહ્યો છે. એટલે મિત્રો, જ્યાં પણ તમે ભણવા જાઓ ત્યારે આ મુદ્દો બરાબર તમે જો ચકાસશો નહીં તો પરિણામ તમારું જોઈએ તે આવશે નહીં. જો ભણાવનાર વ્યક્તિ બંને વિષયની નિષ્ણાત હશે તો જ આ પેપરનો ન્યાય કરી શકશે. અધરવાઇઝ થીગડો મારવા જેવું રહેશે. કારણ કે જે ભાષા અને જ્યારે ટ્રાન્સલેશન હોય ત્યારે બંને ભાષા આવડતી હોય તો જ એનું પરિણામ આવે, અધરવાઇઝ પરિણામ એનું આવી શકે નહીં. રાઈટ? એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. તમારું પરિણામ સુધરી શકે એ માટે શું કરી શકાય એ અંગે આજે આપણે વાત કરીશું. મિત્રો, 2001થી હું GPSC 1-2માં ફેકલ્ટી તરીકે ભણાવું છું. એટલે લગભગ 25 વર્ષનો મને આ ફિલ્ડનો અનુભવ છે અને એટલા જ માટે આ જે બધી વિગતો છે એ વિગતો હું કોન્ફિડન્સ સાથે કહી શકું છું. જોઈએ હવે વિગતો કઈ રીતે તમારું પરિણામ સુધરી શકે, કઈ બાબતોથી તમારું પરિણામ છે એ એમાં માર્ક્સ ઘટી શકે એ બાબતો અંગેની વાત આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો. વિડીયો ગમે તો તમારા બીજા મિત્રોને તમે શેર કરજો. જોઈએ વિગતો. હા મિત્રો, સૌથી પહેલાં તો 13 એપ્રિલ 2025ના રોજ જે PSIની જે પરીક્ષા થઈ પેપર 2 એનું જે રિઝલ્ટ છે એનું થોડુંક એનાલિસિસ આપણે જોઈ લઈએ. તો 49,296 જેટલા ઉમેદવારો છે એમની પેપર 2ની ઉત્તરવહી તપાસવામાં આવી. એનું જે પેપર 1નું ધારાધોરણ તમને ખબર છે એટલે આપણે રિપીટ કરતા નહીં. પાર્ટ 1
અને પાર્ટ બી બંનેમાં 40-40% હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 49,296. હવે આ 49,296માંથી 8,676 ઉમેદવારો પેપર 2માં 40% કે એનાથી વધુ ગુણ લાવવામાં સફળ થયા. ટકાવારી જોઈએ તો પાસ થનારની ટકાવારી 17.86%. એનો અર્થ એ થયો કે આમાંથી 82% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ગુજરાતી અને અંગ્રેજીમાં 40% માર્ક્સ એમના ન આવે. રાઈટ, આ મુદ્દો ગંભીર છે. તૈયારી કરતા હોય ત્યારે આ બાબત પણ ધ્યાનમાં રાખો. એટલે માત્ર 17.60%. હવે આ જે ઉમેદવારો છે 8,676માંથી 60% કે એનાથી વધુ ગુણ લાવનાર ઉમેદવારોની સંખ્યા માત્ર 33 છે. તમે વિચાર કરો કે 49,296માંથી 60% કે એનાથી વધુ ગુણ લાવનાર ઉમેદવારની સંખ્યા માત્ર 33 છે. ટકાવારી જોઈએ તો 0.38%. બીજા શબ્દોમાં સહેલાઈથી સારા શબ્દોમાં કહેવું હોય તો સમજાય તેવા શબ્દોમાં કે 380 ઉમેદવારો દીઠ એક વિદ્યાર્થીને 60% કે તેથી વધુ ગુણ આવ્યા છે. એટલે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. પેપર 2માં જો યોગ્ય આયોજનબદ્ધ તમે તૈયારી નહીં કરો તો પરિણામ તમે ઈચ્છશો એવું આવશે નહીં. આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. જોઈએ બીજા મુદ્દા. હવે આપણે થોડોક અભ્યાસક્રમ છે એના વિશે પણ જોઈ લઈએ. જે અભ્યાસક્રમ છે એમાં ગુજરાતી 70 ગુણનું છે, નિબંધ 30 ગુણનો છે, 350 શબ્દોમાં લખવાનો છે. એટલે ખાસું બધું વેઇટેજ, એટલે કે લગભગ ત્રીજા ભાગ જેવું વેઇટેજ એકલા નિબંધનો છે. સાર લેખન 10 માર્કનું છે, અર્થગ્રહણ 10 માર્કનું છે, અહેવાલ લેખન 10 માર્ક અને પત્ર લેખન એ 10 માર્ક છે. અંગ્રેજીમાં 3 ટોપિક છે. પ્રેસી રાઇટિંગ સાર લેખન 10 માર્કનું છે, કોમ્પ્રિહેન્શન 10 માર્કનું છે અને ટ્રાન્સલેશન અનુવાદ ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું 10 માર્કનું છે. એટલે આ તમારો સિલેબસ છે. જોઈએ હવે બીજા મુદ્દા. હા, અને પછીનો મુદ્દો. હવે મિત્રો આ જે બધા મુદ્દા છે એ મુદ્દા તમે ધ્યાનમાં રાખો કે વર્ણનાત્મક પેપરમાં ખાસ કરીને જે ગુજરાતીનું જે પેપર છે તો એ 70 ગુણના પેપરમાં કઈ રીતે વધુ માર્ક્સ મેળવી શકાય એના કેટલાક મુદ્દા છે એ આપણે જોઈશું. અત્યારે હું માત્ર તમને મુદ્દા જ વાત કહીશ, કારણ કે બધા જ જે મુદ્દા છે એના ઉપર ડિટેલમાં ચર્ચા થઈ શકે છે. એકેડેમીમાં હું આ બધા જ મુદ્દાઓ અંગે અલગથી ચર્ચા કરું છું. પ્રશ્નના સ્વરૂપ પ્રમાણેનું લખાણ હોય. પહેલો મુદ્દો તો શાના લીધે વધુ માર્ક્સ મળે? પ્રશ્નના સ્વરૂપ પ્રમાણેનું લખાણ હોય. પ્રશ્નનું સ્વરૂપ એટલે દાખલા તરીકે નિબંધ પૂછાયો છે તો તમે જે લખો એ નિબંધ જેવું હોવું જોઈએ. પરીક્ષામાં અહેવાલ લેખન પૂછાયું છે તો તમે જે લખો છો એ અહેવાલ જેવું હોવું જોઈએ. દરેક જે સ્વરૂપ છે, ફોર્મેટ છે, એનો ચોક્કસ એનો આખો સ્ટ્રક્ચર છે, ચોક્કસ એના લક્ષણો છે. નિબંધ તમે લખતા હો અને નિબંધ એટલે શું ખબર ના હોય તો તમે ખાલી વિચારો મૂકો છો. રાઈટ, એટલે આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજો મુદ્દો છે કે ફોર્મેટ પ્રમાણેનું લખાણ હોય. ફોર્મેટ પ્રમાણેનું લખાણ હોય. તમારા અભ્યાસક્રમમાં જે ટોપિક છે એમાં પત્ર લેખન છે તો પત્ર એના ફોર્મેટ પ્રમાણે લખાયેલો હોવો જોઈએ. અહેવાલ છે તો અહેવાલ એના ફોર્મેટ પ્રમાણે લખાયેલો હોય તો એના ગુણ તમને સારા મળે. એટલે કે જે એનું ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે લખાયેલું હોવું જોઈએ. આ મુદ્દો છે. ત્રીજો મુદ્દો છે વિષયને પૂરતો ન્યાય અપાયો હોય. વિષયને પૂરતો ન્યાય અપાયો હોય એટલે જે ટોપિક પૂછ્યો હોય એ ટોપિક સાથે જોડાયેલા મહત્વના બધા મુદ્દા એમાં આવી જવા જોઈએ. કોઈ અગત્યના મુદ્દા રહી જતા હોય અથવા તમે ચૂકી ગયા હોય તો એના માર્ક છે એ કપાય. રાઈટ, આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. વિચારોનો તાર્કિક ક્રમ એમાં જળવાયેલો હોવો જોઈએ.
એનો અર્થ એ કે તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે મગજમાં થોડુંક વિચારો છો કે પહેલું શું લખવું, એના પછી શું લખવું, તો આ એનો તાર્કિક ક્રમ છે. માત્ર ગમે તેમ લખી દેવાથી એ નિબંધ બનતો નથી. વિચારોની એક સૂત્રતા એમાં જળવાયેલી હોવી જોઈએ. જે વિચારો તમે વ્યક્ત કરો એની એક સૂત્રતા એમાં જળવાયેલી હોવી જોઈએ. સારી જે ભાષા શૈલી છે એની સાથે જોડાયેલો આ મુદ્દો છે. તમે જે વિચારો મૂકો છો એની એક સૂત્રતા, દાખલા તરીકે એક ફકરો તમે કોઈ સમસ્યાના કારણો વિશે લખતા હો તો એ ફકરામાં કારણોની જ વાત આવવી જોઈએ, બીજી વાત ના આવવી જોઈએ. એ એક સૂત્ર. એટલે દરેક ટોપિક છે ચર્ચા માગી લે તેવા છે. હું તમને ખાલી વિચારવા માટે આ મુદ્દા આપની સમક્ષ મૂકો છો. જો એના પછીનો મુદ્દો છે, હા, લખાણમાં મૌલિકતા હોય. તમે જે લખાણ લખો છો એ તમારું હોય, મૌલિકતા હોય. કોઈ એકેડેમિક ક્લાસમાં જતા હો અને બધા જ વિદ્યાર્થીઓ ગોખેલું એક સરખું લખે તો માર્ક્સ ધાર્યા છે એ પ્રમાણે ન મળે. તમારી મૌલિકતા, તમારી જે અભિવ્યક્તિ છે, તમારી જે ભાષા પસંદગી છે, અસરકારક ભાષા છે, એ બધી બાબતો એની સાથે જોડાયેલી છે. એના પછીનો મુદ્દો છે અસરકારક અભિવ્યક્તિ. ભાષા એ તમારી પાસે સાધન છે, માધ્યમ છે. એ ભાષાનો તમે અસરકારક કેટલો ઉપયોગ કરો છો એના આધારે એના માર્ક્સ છે એ મળતા હોય છે. વિચારો બધાના લગભગ કદાચ સમાન હોઈ શકે, પણ એની જે એક્સપ્રેશન છે, અભિવ્યક્તિ છે, એ અલગ અલગ હોઈ શકે. કોઈની અસરકારક અભિવ્યક્તિ હોય તો એ વધુ માર્ક્સ મેળવી શકે. અસરકારક અભિવ્યક્તિ કોને કહી શકાય એ અંગે લગભગ હું મારા ક્લાસમાં અડધો પોણો કલાકથી વધારે ચર્ચા કરું છું. એટલે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. લેખન પદ્ધતિના નિયમોનું પાલન થયેલું હોય. મિત્રો, તમે જે ગુજરાતી લેખનનો ઉપયોગ કરો છો તો એની લેખન પદ્ધતિના પણ નિયમો છે, એનું એમાં પાલન થયેલું હોવું જોઈએ. લેખન પદ્ધતિ એટલે જોડાક્ષરો કઈ રીતે લખવા, વિરામચિહ્નોનો ઉપયોગ કઈ રીતે કરવો, અક્ષરોના મરોડ છે એ કઈ રીતે, ફકરો કઈ રીતે પાડવો, સ્પેસ છે, વગેરે બાબતો આની સાથે જોડાયેલો છે. સરળ, સ્પષ્ટ અને અસરકારક ભાષાનો ઉપયોગ. જે સરળ, સ્પષ્ટ અને અસરકારક જે તમારી જે ભાષા છે એ ભાષાનો મેક્સિમમ તમે એનો ઉપયોગ વધુને વધુ માર્ક્સ મેળવવા માટે કઈ રીતે કરી શકો. ભાષાને અસરકારક બનાવવા માટે તમે કોટેશન છે, કહેવતો છે, રૂઢિપ્રયોગો છે, કાવ્ય પંક્તિ છે, દાખલા, દલીલો છે, આ બધી બાબતોનો એમાં ઉપયોગ કરી શકો. અને આ પછીનો મુદ્દો છે કે જોડણી અને વાક્ય રચનાની ભૂલો વગરનું લખાણ. જે ભાષા છે એ ભાષા શુદ્ધિ. અહીંયા આ જે મુદ્દો છે એ ભાષા શુદ્ધિ. તમે જે વિચારો વ્યક્ત કરો છો એ શુદ્ધ ભાષામાં અથવા તો બીજી રીતે સહેલી ભાષામાં કહેવું હોય તો કે એમાં જોડણીની ભૂલો, વાક્ય રચનાની ભૂલો સિવાય તમારું લખાણ હોવું જોઈએ. જો આ પ્રકારનું લખાણ હશે તો ગુજરાતી જે 70 માર્ક્સનું છે એમાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે એના પછીનો મુદ્દો, આપણે પહેલો મુદ્દો એ જોયો કે માર્ક્સ કયો મળે. આ મુદ્દો એવો છે કે માર્ક્સ કયો તમારા કપાય. આ મુદ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પેલામાં માર્ક્સમાં ઉમેરણ કરવા માટે, અને અહીંયા જો કાળજી નહીં રાખો તો તમારા માર્ક્સ છે એ કપાશે. કઈ કઈ બાબતોથી તમારે સાવધ રહેવાનું છે. પહેલી બાબત તો પ્રશ્નના સ્વરૂપ પ્રમાણેનું લખાણ ન હોય. પ્રશ્નના સ્વરૂપ પ્રમાણેનું લખાણ ન હોય. મેં તમને કહ્યું તો નિબંધ એ નિબંધ જેવો લાગવો જોઈએ. અહેવાલ લેખન લખતા હોય તો એ અહેવાલ લેખન જેવું લાગવું જોઈએ. પછી તમે જે અહેવાલ જે લખો, દાખલા તરીકે પત્ર છે તો પત્ર જેવો એ લાગવો જોઈએ. આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. અને એમાં જો ભૂલો કરી તો માર્ક્સ કપાશે. એક ઉદાહરણ સાથે સમજાવું. ધારો કે તમે અહેવાલ લેખન લખો છો
મોટે ભાગે અહેવાલ લેખન ભૂતકાળમાં લખાય છે, પણ જો તમે વર્તમાનકાળનો કે ભવિષ્યકાળનો ઉપયોગ કરો એનો અર્થ કે એના જે મૂળભૂત સ્વરૂપને લગતા લક્ષણો છે એ તમને ખબર નથી. નિબંધ એટલે શું એ જાણ્યા વગર નિબંધ લખશો તો તમે નિબંધને ન્યાય આપી નહીં શકો. રાઈટ, આ વસ્તુ છે. બીજો મુદ્દો છે ફોર્મેટની ભૂલો, એટલે કે જે જગ્યાએ ફોર્મેટની અપેક્ષા છે, દાખલા તરીકે પત્રલેખન છે તો સરનામું સાચી રીતે કર્યું હોય, સાચી રીતે તારીખ લખી હોય, સંબોધન અને સમાપન સાચી રીતે લખ્યું હોય. અહેવાલ લેખન છે તો અહેવાલ લેખનમાં પણ જ્યાં ફોર્મેટનો ઉપયોગ થતો હોય તેનું ફોર્મેટ જો તમે વ્યવસ્થિત કર્યું હોય તો ફોર્મેટના 20% જેવા માર્ક્સ હોય છે. એટલે આ વિશે જો તમે બરાબર સાવચેતી રાખો તો તમારા 2-3 માર્ક છે એ કપાય નહીં. રાઈટ, એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. વિષયને પૂરતો ન્યાય ના આપ્યો હોય, વિષયને પૂરતો ન્યાય ન આપ્યો હોય, જે ટોપિક પરીક્ષામાં પૂછ્યો છે એની સાથે જોડાયેલા મુખ્ય બધા ટોપિક્સ એમાં આવરી લેવા જોઈએ. અને આ જે મુખ્ય ટોપિક છે આવરી લેવા માટે શાની જરૂર પડે છે? એક વિશાળ વાંચનની જરૂર પડે છે. તમારું વાસ્ટ રીડિંગ હોય તો તમે એ જે બાબતો છે એ બાબતોને તમે એમાં સમાવેશ કરી શકો. એ માટે હું તમને કેટલાક સૂચનો કરું છું કે જે ન્યૂઝપેપર આવે છે એમાં જુદી જુદી જે કોલમ આવે છે એ કોલમમાં જે નિષ્ણાતોના જે લખાણ છે એ લખાણ વાંચવાનું તમે રાખો તો એમાંથી પણ તમને સારું એવું કન્ટેન્ટ મળશે. અને બીજી બાબત એ છે કે જ્યારે પીએસઆઈની પરીક્ષા આપતા હો ત્યારે પોલીસને લગતા કેટલાક જે ટોપિક છે એ ટોપિકની તમારે તૈયારી કરવી જ પડે. ગયા વખતે જે પરીક્ષામાં નિબંધો પૂછાયા હતા એ બધા જ મોટાભાગના નિબંધો એ પોલીસની કામગીરી સાથે જોડાયેલા હતા. ગયા વર્ષે મેં જે ફ્રી બેચ વિદ્યાર્થીઓની કરી હતી તો એમાં લગભગ 3 દિવસ સુધી મેં પોલીસને લગતા કયા ટોપિક્સ આવી શકે એના મુદ્દા સાથે વિદ્યાર્થીઓને મેં એમાં માહિતી એમાં આપી હતી. એના પછીનો મુદ્દો છે કે વિષયાંતર થયું હોય. વિષયાંતર એટલે જે ટોપિક પૂછ્યો છે એ સિવાય તમે બીજા મુદ્દા લખો તો તમારા માર્ક્સ કપાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો ગાડી પાટા પરથી ઉતરી જાય એટલે માર્ક્સ કપાય. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના પછીનો મુદ્દો છે કે બિનજરૂરી પુનરાવર્તન, ખાસ કરીને નિબંધનો જે ક્વેશ્ચન છે અને અન્ય ક્વેશ્ચનમાં તમે જે વાત છે એ વાતને ફરીથી રિપીટ કરો. જ્યાં જરૂર ન હોય તેવી જગ્યાએ જો પુનરાવર્તન કરશો તો પણ માર્ક્સ કપાશે. એના પછી છે પિષ્ટપેષણ કે અસ્પષ્ટ લખાણ, કે તમે જે લખાણ જે લખો છો એમાંથી ચોક્કસ એવો કંઈક મિનિંગ અર્થ નીકળવો જોઈએ. પણ જો તમે ગોળ લખાણ લખો પિષ્ટપેષણ તો એના માર્ક્સ છે એ પરીક્ષામાં કપાતા હોય છે. એના પછી છે લખાણમાં વિરોધાભાસી વિગતો, એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં પેરેડોક્સ કહીશું કે પહેલા ફકરામાં તમે જુદું કહો છો અને ચોથા ફકરામાં એનાથી જ વિરોધી વાત જો તમે અંદર મૂકતા હો તો આ લેખનનો એક મહત્વનો દોષ છે. એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. રાઈટ. એના પછીનો મુદ્દો છે કે વિચારોનો તાર્કિક ક્રમ જળવાયેલો હોવો જોઈએ. વિચારોનો તાર્કિક ક્રમ. મિત્રો આ જે મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. તમે નિબંધ લખો એ પહેલાં તમારે આની ટ્રેનિંગ તમારે લેવાની જરૂર છે કે ફકરો કઈ રીતે લખાય. તો ફકરો લખવાનું લોજિક પણ છે, એ માટેના નિયમો છે કે દરેક ફકરામાં પહેલું વાક્ય કેવું હોવું જોઈએ અને એના પછીના વાક્યો કેવા હોવા જોઈએ. આ બધું જો તમે ધ્યાનમાં રાખશો તો તમારી પેન પછી સળસળાટ ઉપડશે. વિદ્યાર્થીઓ મોટે ભાગે ફરિયાદ કરે છે કે વિચારો તો ઘણા બધા છે પણ લખતી વખતે પેન ઉપડતી નથી. લખતી વખતે પેન નથી ઉપડતી એનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે તમારા મગજમાં જે જુદા જુદા જે વિચારો પડ્યા છે એ વિચારોને તાર્કિક ક્રમમાં કઈ રીતે ગોઠવવા, એને ફકરામાં કઈ રીતે સેટ કરવા. અને મિત્રો આ ખૂબ મહત્ત્વની બાબત છે. નિબંધ એટલે જેમ મગજમાં આવ્યું એમ લખી દેવું એ નહીં, પણ એ માટે
જે વિચારોનો તાર્કિક ક્રમ છે એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. ફકરો કઈ રીતે લખવો, એ પછી ગુજરાતીમાં લખતા હો કે ઇંગ્લિશમાં લખતા હો, એ બાબત ખૂબ જ અગત્યની છે. એના પછીનો મુદ્દો છે અસરકારક અભિવ્યક્તિનો અભાવ, કે ભાષાની જે અભિવ્યક્તિ છે જો અસરકારક ના હોય, તમે ચીલાચાલુ લખતા હો, દરેક જગ્યાએ એક જ પ્રકારના વાક્યો હોય, દરેક જગ્યાએ અથવા વારંવાર એકનો એક શબ્દ તમે રિપીટ કરતા હો, તો ભાષા દૃષ્ટિએ તમારું જે લખાણ છે એ થોડુંક ઊણું ઉતરે છે. એટલે અસરકારક અભિવ્યક્તિ, એમાં ઘણા બધા મુદ્દા આવે છે. પછી જોડણીની ભૂલો ન હોવી જોઈએ, અને એમાંય ઉડીને આંખે વળગે તેવી ભૂલો તો ન હોય. દાખલા તરીકે પરીક્ષામાં નિબંધ અદાલત વિશે પૂછાયો છે, પણ તમે વારે ઘડીએ સુપ્રીમ કોર્ટની જોડણી ખોટી લખો તો એ ગંભીર મુદ્દો કહી શકાય. પોલીસ વિશે નિબંધ લખાયો હોય અને પોલીસની જ જોડણી ખોટી લખો તો એ ગંભીર ભૂલો કહી શકાય. રાઈટ. એટલે આ જે બાબત છે એ ધ્યાનમાં રાખવાની બાબત છે. એટલે કે કોઈ પણ પ્રકારની જે જોડણીની ભૂલો છે એ ન હોવી જોઈએ. અને મિત્રો, આ માટે મારી ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એ તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ચેનલ છે, કારણ કે રોજે રોજ એમાં જોડણીને લગતા જુદા જુદા મુદ્દા એમાં મૂકવામાં આવે છે. તેમજ ગુજરાતી ભાષાની જોડણી અંગેના લગભગ નાના 60થી પણ વધુ જેટલા વિડીયો છે. એ વિડીયો જોશો તો પણ તમારી જે જોડણીની ભૂલો છે એ દૂર થશે. હા, એના પછી ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે તે અનુસ્વારની ભૂલો. મિત્રો, આ નાનો પણ રાઈનો દાણો છે. જો તમે એમાં કાળજી નહીં રાખો તો તમારા નિબંધમાં, એક જ નિબંધમાં 50-60 ભૂલો તો રમતા રમતા થઈ જશે. રાઈટ. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ઘણીવાર એક જ વાક્યમાં 5-6 જગ્યાએ અનુસ્વાર આવતા હોય, એક જ વાક્યમાં. રાઈટ. અને જો તમે એ અનુસ્વાર છે એ ન મૂકો અથવા ખોટી જગ્યાએ મૂકો તો અર્થનો અનર્થ થઈ જતો હશે. એટલે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, જે મોટાભાગના વિદ્યાર્થીઓ એમાં ધ્યાન રાખતા નથી. તમારા માર્ક્સ જે ગયા વર્ષે જે રિઝલ્ટ આવ્યું આટલું બધું નીચું આવ્યું છે એનું એક કારણ ભાષા પ્રત્યે સભાનતાનો જે અભાવ છે, આ બધી બાબતો એમાં જવાબદાર છે. એના પછીનો મુદ્દો છે છૂટું લખવું કે ભેગું લખવું. રાઈટ. એટલે આ પણ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. જ્યારે પણ તમે લખો છો ત્યારે કયા શબ્દો છૂટા લખવા, કયું ભેગું લખવું, એ જો કાળજી નહીં રાખો તો એમાં પણ તમારી જે ગુજરાતી 70 માર્કનું છે એમાં લગભગ 100 જેટલી ભૂલો એમાં અવારનવાર થતી હોય છે. માર્ક્સ નહીં આવવાનો આ બધા કારણો છે, અને આ બધું તમારે શીખવું પડશે. એના પછીનો મુદ્દો છે વાક્યરચનાની ભૂલો. જો વાક્યરચનાની ભૂલો છે તો પણ તમારા માર્ક્સ કપાશે. લેખન પદ્ધતિની ભૂલો, જોડાક્ષરો છે, વિરામચિહ્નો છે, અક્ષરના મરોડ છે, એ બધું આમાં આવે છે. એટલે એ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. અને છેલ્લે મૌલિકતાનો અભાવ. જો ચીલાચાલુ લખાણ લખશો તો તમારા જે માર્ક્સ છે એ માર્ક્સ એ કપાશે. રાઈટ. એટલે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. માર્ક્સ અપ લાવવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને કઈ બાબતો અંગે કાળજી નહીં રાખો તો માર્ક્સ કટ થશે, એ બંને બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હા, હવે અંગ્રેજી જે 30 ગુણનું છે એના વિશે પણ હું થોડીક વાતો તમને કરી દઉં કે અંગ્રેજી વાક્યરચનાની પૂરતી જાણકારી હોવી જોઈએ. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે અમારે આટલું તૈયાર કરવાનું છે, પણ વાક્યરચના તો તમને એટલીસ્ટ આવડતી હોવી જોઈએ. કારણ કે જે અનુવાદનો જે ક્વેશ્ચન છે એ અનુવાદનો ક્વેશ્ચનમાં જો તમને અંગ્રેજી વાક્યરચના નહીં આવડતી હોય તો તમે એનું ટ્રાન્સલેશન કરી શકશો નહીં. એટલે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી, પણ વ્યાકરણ તો તમારે શીખવું પડશે. વ્યાકરણને જો અલગ કરશો તો તમારા માર્ક્સ કપાશે, એ ધ્યાનમાં રાખો. એના પછીનો મુદ્દો છે જરૂરી શબ્દભંડોળ. તમારું જરૂરી શબ્દભંડોળ પણ હોવું જોઈએ. ટ્રાન્સલેટ તમારે કરવું છે પણ ગુજરાતી શબ્દનું અંગ્રેજી આવડતું નથી તો તમારો અનુવાદ ત્યાં અટકી જશે. સાલ લેખનનો ફકરો પૂછ્યો છે, એમાં કેટલાક શબ્દો અઘરા છે. જો તમને એનો અર્થ આવડતો નથી તો
ત્યાં પણ તમારું કામ અટકી પડશે. એ જ પ્રમાણે કોમ્પ્રિહેન્શનમાં જો એવા શબ્દો હશે ને અર્થ નહીં આવડે તો ફકરો સમજાશે નહીં. રાઈટ. ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ માટે પાયાની જે બાબતોની જે જાણકારી છે એ જાણકારી તમારી પાસે હોવી જોઈએ. ખાસ કરીને જુદી જુદી જે ગુજરાતી વાક્ય રચનાઓ છે એના જેવી અથવા એનો અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે અંગ્રેજીમાં કેવા કેવા પ્રકારની વાક્ય રચનાઓ આવી શકે એનું નોલેજ તમારી પાસે એ હોવું જોઈએ. એટલે કે જુદા જુદા પ્રકારના ગુજરાતી વાક્યનું અંગ્રેજી કઈ રીતે થાય એ ખૂબ જ મહત્ત્વનું છે. અને આ માટે મારું એક પુસ્તક છે, ભાષાંતર નામનું આખું એક પુસ્તક છે. એ જોશો તો તમારું કામ થોડુંક આસાન થઈ જશે. એના પછીનો મુદ્દો છે પ્રેસી રાઇટિંગ. તો પ્રેસી રાઇટિંગમાં એની મેથડ કે સાલ લેખન કઈ રીતે લખાય એ તમારે જાણવાનું છે અને એની પ્રેક્ટિસ પણ કરવાનું છે. કે તમે દરરોજનો એકાદ ફકરો લેશો અને 20-25 ફકરા જો આ રીતના સાલ લેખનની પ્રેક્ટિસ કરશો તો પછી ફાવટ આવી જશે. રાઈટ. પણ એ પહેલાં તમારે મેથોડોલોજી જાણવાની છે અને એમાં સૌથી મહત્ત્વની બાબત છે ઇન યોર ઓન વર્ડ્સ. સાલ લેખન છે પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે પાયાની શરત છે એ તમારી ભાષામાં લખાયેલું હોવું જોઈએ. એટલે અહીંયા વાક્યરચના અને શબ્દભંડોળ બંને તમને કામમાં આવશે. રાઈટ. એટલે આ મુદ્દા છે તમારે ધ્યાનમાં રાખવાના છે. હા, હવે એના પછીનો જે મુદ્દો છે કે કોમ્પ્રિહેન્શન છે તો એમાં અન્ડરસ્ટેન્ડિંગ અને એક્સપ્રેશન બંને છે. સૌથી પહેલાં તો ફકરો તમારે સમજવાનો છે અને સમજીને એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. અને અહીંયા પણ ટુ ધ પોઈન્ટ પ્રશ્નોના જવાબો ટુ ધ પોઈન્ટ, શોર્ટ, ટૂંકમાં અને તમારી ભાષામાં કઈ રીતે લખાય એની તમારે તાલીમ લેવી પડશે. તો એમાંથી પૂરતા માર્ક્સ મળશે. પ્રેક્ટિકલ એડવાઇસ એ છે કે દરરોજનો એક એક ટોપિકની તમે તૈયારી કરો અને એ તૈયારી કર્યા પછી મૂલ્યાંકન અને સુધારણા. મિત્રો, આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. તમે ગુજરાતી સાલ લેખનનો પેરેગ્રાફ લખો છો પણ એ સાલ લેખન બરાબર છે કે કેમ જો યોગ્ય ફેકલ્ટી એના જાણકાર પાસે તમે એ ચેક નહીં કરાવો અને એમાં કઈ ખામી છે અથવા શું ખૂટે છે અથવા એમાં કઈ કઈ બાબતોની હજુ કચાશ છે એ વિશે જો તમને પ્રેક્ટિકલ ગાઈડન્સ નહીં આપવામાં આવે તો આનું કોઈ પરિણામ આવશે નહીં. અને એટલા જ માટે જે ભાષાકીય જે બધા મુદ્દા છે એ મુદ્દામાં ઓનલાઈન કોચિંગ એ ધાર્યું પરિણામ આવતું નથી, કારણ કે એ વન સાઇડ છે. એટલે તમારું જે લખાણ છે એ લખાણને એનું યોગ્ય ફેકલ્ટી પાસે મૂલ્યાંકન, જેમ શાળાઓમાં નિબંધની નોટો જોવામાં આવે ને કઈ ભૂલો થાય છે એમાં માત્ર જોડણી જ જોવામાં આવે છે, પણ અહીંયા શું ખૂટે છે, કઈ બાબત ખૂટે છે એ બાબતને ધીમે ધીમે જો પ્રેક્ટિસ અને પરફેક્શન તરફ જશો તો તમારું પરિણામ છે એ 100% સુધરશે. હા મિત્રો, હવે એ માટે અમે આમ તો જનરલી મોટે ભાગે હું બહુ ક્લાસ કરતો નથી, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી માટેની સ્પેશિયલ એવી ડિમાન્ડ છે. લગભગ છેલ્લા 15 દિવસથી વિદ્યાર્થીઓ અવારનવાર એની ઇન્ક્વાયરી કરે છે. તો અમે એક ગુજરાતી અને અંગ્રેજીનું જે મીન્સ કોમન જે પેપર 2 છે એના કોચિંગ માટેની એક સ્પેશિયલ બેચ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ જે બેચ છે 29/1/2026થી શરૂ થશે અને 10:30 થી 12:30 સુધીનો એનો સમય છે. બધું જ કોચિંગ, એનું જે બધું જ કોચિંગ છે હું એક જ એટલે કે મારા દ્વારા જ થશે અને પરિણામલક્ષી કોચિંગ આપણે આપીશું. એકેડેમી તો ઘણી બધી છે પણ ડિસ્ક્રિપ્ટિવમાં તમારે એની યોગ્ય પસંદગી નહીં કરો તો તમારું વર્ષ બગડશે અને પૈસા પણ પડી જશે. પૈસા પડી જાય એની બહુ ચિંતા નથી, પણ વર્ષ બગડે અને હાથમાં આવેલી તક જતી રહે એ બહુ મોટું નુકસાન છે. એટલે એ માટે અમે બેચ શરૂ કરી રહ્યા છીએ. તમે અહીંયા જે નંબર છે એ નંબર ઉપર એનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રૂબરૂ આવીને તમે અહીંયા સંપર્ક કરી શકો છો. અને મિત્રો, આ જે બેચ છે
એ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અમે કોઈ પ્રોફેશનલ ધોરણે આ એક બેચ થઈ ગયા એટલે બીજી બેચ કે ત્રીજી બેચ એવું કરવાના નથી. માત્ર આ એક જ બેચ છે એ બેચ વિદ્યાર્થીઓ સાથેનો જે કોન્ટેક્ટ છે એ જળવાઈ રહે. આમ તો હું વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં જ છું ઓનલાઈન માધ્યમથી, પણ જે આ ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં પરિણામલક્ષી તૈયારી કરવી હોય તો ફેસ ટુ ફેસ એમના ફીડબેક સાથે એમના મૂલ્યાંકન સાથેની તૈયારી કરો તો જ પરિણામ આવી શકે. એ માટેની બેચ અમે 29/1થી શરૂ કરી રહ્યા છીએ. આપને જો એનો લાભ લેવો હોય તો અહીંયા તમે એકેડેમીનો સંપર્ક કરીને તમારું પરિણામ છે એ સુધારી શકો છો. રાઈટ, એટલે એ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી બાબત, આ અંગેના મારા ઘણા બધા વિડીયોઝ મારી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. બધા જ વિડીયો ફ્રી છે. ઓનલાઈનમાં હું કોઈ પણ પ્રકારનો કોઈ પણ વિદ્યાર્થી પાસેથી ચાર્જ વસૂલ કરતો નથી. લગભગ 600 જેટલા વિડીયો એકેડેમિક વિડીયો છે મારી યુટ્યુબ ચેનલ. એમાં પણ આપ જો તમે દૂર અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય ને આવી ન શકો એમ હો તો એનો લાભ તમે ફ્રીમાં ઉઠાવી શકો છો. રાઈટ, હા. હવે આ અમારા જે પુસ્તકો છે ગુજરાતી ભાષા અંગેના, એટલે એ તમને ઉપયોગી પુરવાર થશે. બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષા અંગેના કેટલાક જે વિડીયોઝ છે એ વિડીયોઝ મેં અગાઉ મૂક્યા છે. જોયા ના હોય તો આપ જોઈ શકો છો. હા મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. મિત્રો, ગૌરવંતી ગુજરાતી એ PSIની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ માટે એ સંજીવની જેવી છે. તમારા 2-4 માર્ક્સ આ અમારી ચેનલ વધારી આપશે. એટલે જોડાય ન હોય તેમાં જોડાઈ જશો. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.